હાલો હાલો ભાભી. હા બેન, કેમ છે? બહુ મજામાં હો. તમારે કેમ છે? મને તો સારું છે, પણ ત્યાં બા બાપુજી ને કેમ છે? બેન, બા બાપુજી ને સારું છે. બાપુજી જો હમણાં દવા લઈને આરામ કરે છે. હા તે સારું ભાભી, તમે બા બાપુજી નું ધ્યાન રાખજો અને બાપુજી ને ટાઈમે ટાઈમે દવા આપતા રહેજો. હા બેન, તમે એની ચિંતા નહીં કરતા, હું એનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. હે મમ્મી, એક વાત પૂછું? હા બેટા, પૂછ ને. તમે મામી ને ફોન માં આઈ અને આતાનું ધ્યાન રાખવાનું કેમ કીધું? બેટા, હું મામીને ભલામણ કરું ને તો એ આઈને આતાનું ધ્યાન રાખે. પણ મમ્મી, તમે બા અને દાદા ને તો નોખા કરી દીધા છે. બેટા, તને નો ખબર પડે, તું હજી નાની છો. મમ્મી, આમ તો તમે અમને એમ શીખવાડો છો કે મમ્મી પપ્પાની સેવા કરવાની. તું બેન થા, એ બધી તને અત્યારે નહીં ખબર પડે. તું હારે જાય ને પછી તને બધી ખબર પડવા મળશે. હા તે હારું મમ્મી, આ ભાઈ કાલ સવારે મોટો થાય ને ઈયો તેને તમારા એવું જ કરશે. હા મમ્મી, દીદી સાચું કહે છે. બટા, તે મને આજે ઈ વાત સમજાવી દીધી જે વાત હું વર્ષોથી નહોતી સમજતી. હું બીજાને કહું છું મારા મા બાપ નું ધ્યાન રાખજો, પણ હું મારી જ ફરજ ભૂલી ગઈ છું. મિત્રો, આપણે મા બાપ ભેગું રહેવું નથી અને મા બાપની સેવા કરવી નથી, અને આપણે આપણા બાળકને એવી શિખામણ આપીએ છીએ કે મા બાપની સેવા કરજો. તો હું આપણા બાળકો ભવિષ્યમાં મા બાપની સેવા કરશે ખરા? જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો.